નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો મહત્વના સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે, ગુજરાત માટે જે મહત્વના જે સમાચાર કહી શકાય, બિપોરજોયનું જે સંકટ હતું ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડું ટકરાયું છે। ભયંકર પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાવાઝોડાની એન્ટ્રી છે તે થઈ ગઈ છે। આગામી 3 કલાકની જો વાત કરવામાં આવે તો આગામી 3 કલાક કચ્છ માટે ભારે રહેશે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર જે સ્થિતિ છે એની સમીક્ષાઓ પણ કરી હતી, કારણ કે અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે। ત્યારે હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના જે ખાસ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એમાં લેન્ડફોલની પ્રક્રિયા અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે, જે મધ્યરાત્રિથી ચાલુ રહેશે। આ સમયે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે। એક સાથે 3 આફતનો સામનો કચ્છવાસીઓ જ્યારે કરી રહ્યા છે। બિપોરજોયના કહેરની કચ્છમાં શરૂઆત પણ થઈ ગઈ છે। એક બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી બાજુ વરસાદ વરસી રહ્યો છે। આ વચ્ચે કચ્છનો દરિયો છે તે ગાંડો તૂર બની ગયો છે। આમ એક સાથે 3 આફતનો કચ્છવાસીઓ છે તે સામનો કરી રહ્યા છે। બિપોરજોય ચક્રવાત અત્યારે દ્રશ્યોમાં ખાસ જોઈ શકાય, 4 થી 5 કલાક આ આખી જે લેન્ડફોલની જે આખી પ્રોસેસ કહી શકાય, જે પ્રક્રિયા છે એ ચાલવાની છે। ત્યારે મહત્વની બાબત, તોફાની રફતાર બિપોરજોયનો હાહાકાર જોવા મળી રહ્યો છે, સમુદ્રની ગર્જના જોવા મળી રહી છે। પરંતુ કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છવાસીઓની જો વાત કરીએ તો સમગ્ર જે સ્થિતિ, જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, કચ્છવાસીઓ આ સ્થિતિ સામે ટકરાવવા માટે તૈયાર છે, કારણ કે અગમચેતીના જે પગલાં, જે ભાગરૂપે જે તૈયારીઓ કરવામાં આવી હતી તે કચ્છવાસીઓ કરી રહ્યા છે। આફત હારશે અને ગુજરાત જીતશે, બિપોરજોયનું જે ચક્રવાતનું જે રેડ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાથે 3 આફતનો સામનો કરતા કચ્છવાસીઓ બિપોરજોયના કહેરની કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે। એક બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે। આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો છે, ગાંડો તૂર બની ગયો છે। એક સાથે 3 જે સિસ્ટમની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના કાંઠા વિસ્તારના 49,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 17 તારીખ સુધી તમામ પવનચક્કીઓ છે એને બંધ રાખવા માટેની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે, કારણ કે વાવાઝોડું છે તે રફતાર પકડી રહ્યું છે। વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ચૂક્યું છે। વાવાઝોડાને પગલે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે। ત્યારે બેટ દ્વારકાની વાત કરવામાં આવે તો બેટ દ્વારકામાં કિનારે લાંગરેલી બોટો છે તે ડૂબવા લાગી છે। બીજી તરફ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પટાંગણમાં મહાકાય વૃક્ષ જમીનમાં ઉખડી ગયું હતું। જખો બંદરથી 13 કિલોમીટર દૂર જખો ગામમાં હાલ સન્નાટો છવાઈ ગયો છે। તમામ લોકો ઘર અને શેલ્ટર હોમ ખાતે પુરાયા છે, તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હાલ તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હાલ સુનકાર છે તે જોવા મળી રહ્યો છે। ચેરાવાંઢના 50% લોકોને હજુ પણ આવાસ છોડવા નનૈયો છે, કારણ કે લેન્ડફોલ સાથે તબાહી આ વાવાઝોડાએ મચાવી છે। કચ્છ સૌરાષ્ટ્ર માટે 5 કલાક અતિ ભારે રહેશે, કારણ કે એક સાથે 3 આફતોનો સામનો કચ્છીવાસીઓ પણ કરી રહ્યા છે। બિપોરજોયના કહેરની કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે। એક બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે। આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો છે। આમ એક સાથે 3 આફતનો જે સામનો છે તે કચ્છી માંડુઓ એ પરિસ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે કચ્છથી કરાચી સુધી તોફાનનું જે એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે। આફત હારશે, જીતશે ગુજરાત। ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે પણ શરૂ થઈ ગઈ। દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદી માહોલ છે તે શરૂ થઈ ગયો છે। ત્યારે ખાસ જે પ્રમાણે આ સમાચાર મળી રહ્યા છે, ગુજરાત માટે આ વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો કચ્છ છે એમાં આગામી જે 5 કલાક છે એ
મહત્વના રહેશે, ભારે રહેશે, કારણ કે કચ્છનો જે દરિયા કિનારો છે, માંડવી બીચ છે, એ વિશાળ જે કહી શકાય કે સહેલાણીઓ છે એમાં મોટી સંખ્યામાં આવતા હોય છે અને જગ વિખ્યાત હોય, ત્યારે આ દરિયાને ભારેથી અતિ ભારે નુકસાન થવાની જે બાબતો છે, જે વાતો છે તે સામે આવી છે. ત્યારે કરીને જો વાત કરવામાં આવે તો આ સમગ્ર 3 આફતનો સામનો આ કચ્છવાસીઓ કરી રહ્યા છે, કારણ કે બિપોરજોયનો કહેર કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે. બીજી બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે વરસાદી માહોલ પણ સમગ્ર કચ્છમાં જ્યારે જોવા મળી રહ્યો હોય, ત્યારે એક સાથે 3 આફતનો સામનો કચ્છવાસીઓ કરી રહ્યા છે. આગામી 5 કલાક સૌરાષ્ટ્ર કચ્છ માટે ભારે રહેશે. મધરાત્રિ સુધી આ લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે આખી ચાલશે એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. 15 કિલોમીટરની ઝડપે આ જે વાવાઝોડું છે તે આગળ ચાલી રહ્યું છે. વાવાઝોડાને કારણે ખાસ દરિયાકાંઠે જોરદાર અસર જોવા મળી રહી છે. જખૌના દરિયાકાંઠે આ વાવાઝોડું છે તે ટકરાયું છે. ખાસ કરીને મહત્વની જે બાબત કહી શકાય કે સમુદ્રની ગર્જના છે એ જોવા મળી રહી છે ને ગુજરાતવાસીઓ છે તે તૈયાર છે આ મુસીબતનો સામનો કરવા માટે, કારણ કે આ વાવાઝોડું જે ટકરાયું છે 6:36 મહત્વની બાબત એ છે કે 6:36 એટલે કે 6:30 વાગે આખી લેન્ડફોલની જે આખી પ્રોસેસ છે તે શરૂ થઈ ગઈ. ખાસ મુખ્યપ્રધાન તાબડતોબ ઇમરજન્સી જે બેઠક છે તે પણ શરૂ કરી દીધી. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, ગાંધીનગરથી સતત સ્થિતિ પર વોચ રાખવામાં આવી રહી છે અને 8 પ્રભાવિત જિલ્લાઓમાં કહેર છે તે પણ વધવાનો છે. ઓખા બંદરે વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાયો છે. ડાલડા બંદર ખાતે ભારે પવનથી કેટલાક બોર્ડ છે તે તૂટ્યા છે. માછીમારોએ ડાલડા બંદર ખાતે લાંગરેલી જે બોટો છે એને ખસાવી છે. ખાસ કરીને લેન્ડફોલ થવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. જખૌમાં આ તાકાતવર વાવાઝોડું ત્રાટકી ગયું છે. અરબ સાગરમાં આ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હર્ષ સંઘવીએ દ્વારકામાં જે સમગ્ર જે સ્થિતિ છે એની સમીક્ષા પણ કરી, કારણ કે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં બિપોરજોયનું જે સંકટ છે તે વધી રહ્યું છે, કારણ કે લેન્ડફોલની આખી જે પ્રોસેસ હોય છે તે શરૂ થઈ ગઈ. આગામી 5 કલાક સૌરાષ્ટ્ર કચ્છ માટે ભયાનક પણ કહી શકાય, કારણ કે મધરાત સુધી આખી આ લેન્ડફોલની પ્રોસેસ છે એ ચાલશે. વાવાઝોડાની જે અસર છે રાતભર ચાલશે, એટલે કે IMDએ આ મહત્વનું જે નિવેદન છે તે પણ આપ્યું છે. ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચી ગયા છે અને સમુદ્રની ગર્જના જોવા મળી રહી છે. ત્યારે વાવાઝોડું છે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. વાવાઝોડાના ભયાનક દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. ખાસ કરીને આગામી 5 કલાક સૌરાષ્ટ્ર કચ્છ માટે પડકારજનક, કારણ કે મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલવાની છે તેવું હવામાન વિભાગ છે તે જણાવી રહ્યું છે. 15 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાના ભયાનક દ્રશ્યો પણ અલગ અલગ જગ્યાથી સામે આવ્યા છે. ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ છે ત્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દ્વારકામાં જે સમીક્ષા છે એ પણ કરી છે, કારણ કે અલગ અલગ જે કહી શકાય જખૌનું જે દરિયાકાંઠો છે ત્યાં આ વાવાઝોડું ટકરાયું છે. ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. આગામી 5 કલાક સૌરાષ્ટ્ર કચ્છ માટે પડકારજનક હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે લેન્ડફોલ સાથે જે તબાહી છે તે મચાવી છે અને એના જ દ્રશ્યો સામે આવ્યા છે. અને કચ્છ સૌરાષ્ટ્ર માટે 5 કલાક ભારેથી અતિ ભારે માનવામાં આવે છે. બિપોરજોયના જે કહેરની જે શરૂઆત છે તે થઈ ગઈ છે, પરંતુ કચ્છી વાસીઓ છે તે એક સાથે 3 આફતનો સામનો કરી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સુસમાટા ભર્યો આ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. બીજી તરફ સમગ્ર જે કચ્છ છે ત્યાં વાતાવરણમાં પલટો તો આવ્યો છે, પરંતુ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. વરસાદી માહોલ છવાયો છે એટલે ખાસ 3 બાબત એ જ છે કે વરસાદી માહોલ, બીજું પવન ફૂંકાઈ રહ્યો છે અને ત્રીજું કે વાવાઝોડાનો જે કહેર છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. એટલે કે 15 કિલોમીટરની રફતારે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે. ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચ્યા છે અને વાવાઝોડાની જે સમગ્ર જે સ્થિતિ છે એની
સમીક્ષા કરવામાં આવી રહી છે, કારણ કે સંકટ જે હતું એને લઈને આ સમસ્યાઓ, ખાસ જખૌનો દરિયાકાંઠો છે એ વિસ્તાર છે, એમાં અલગ અલગ જે વિસ્તારોની વાત કરવામાં આવે, કચ્છના રાપર હોય કે પછી અલગ અલગ જે વિસ્તારો હોય ત્યાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની જે ભીતિ છે તે સેવવામાં આવી રહી હતી. પરંતુ બિપોરજોયનું જે ચક્રવાતનું જે એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે. કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયો કિનારો હોવાના કારણે રાજ્યના દરિયા કિનારા વિસ્તારોમાં અવારનવાર તમે જુઓ કે વાવાઝોડાની જે અસર છે તે વર્તાતી હોય છે. અને સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે, રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘ દ્રષ્ટિ વાપરીને દરિયા કિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધા ધરાવતા મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટર એટલે કે MPCSનું નિર્માણ કાર્ય કર્યું છે. આજે રાજ્ય ખાસ બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ હોય ત્યારે શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. કારણ કે તમે જુઓ કે વાવાઝોડાની જે સ્થિતિ છે એની સમીક્ષા કરવામાં આવી રહી છે. એ પછી દ્વારકાની વાત હોય, કચ્છની વાત હોય કે પછી દીવની વાત હોય, સમગ્ર જે સ્થિતિ છે એનું નિરીક્ષણ છે તે કંટ્રોલ રૂમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તોફાની રફતાર પકડી રહ્યું છે આ વાવાઝોડું, કારણ કે બિપોરજોયનો જે હાહાકાર છે તે જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં તોફાન જોવા મળી રહ્યું છે, બેકાબુ દરિયો થયો છે. કચ્છથી કરાચી સુધી તોફાનનું એલર્ટ જોવા મળશે. ખાસ કરીને વાત કરવામાં આવે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય એ માટે સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આના જ માટે રાજ્ય સરકારે વાવાઝોડાથી અસરગ્રસ્ત જે ભયગ્રસ્ત વિસ્તારો છે એમાં વસતા લોકોનું સ્થળાંતર કર્યું છે અગાઉથી જ, અને અત્યાર સુધીમાં 94,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કારણ કે લેન્ડફોલ સાથે આ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી. કચ્છ સૌરાષ્ટ્ર માટે આગામી 5 કલાક અતિ ભારે હોવાનું પણ સામે આવ્યું છે, કારણ કે કચ્છવાસીઓ એક સાથે 3 આફતનો સામનો કરી રહ્યા છે. બિપોરજોયના કહેરની કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે. એક બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો છે. આમ એક સાથે 3 આફતનો કચ્છવાસીઓ સામનો કરી રહ્યા છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. કચ્છ જિલ્લાના કાંઠા વિસ્તારના 49,000થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ કચ્છ જિલ્લામાં આવેલી તમામ પવનચક્કી સદંતર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. 17 તારીખ સુધી તમામ પવનચક્કી બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. કુદરતી આફતો સામેની સજ્જતા માટે કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના 1600 કિમી એટલે કે 1600 કિલોમીટરનો લાંબો દરિયો કિનારો હોવાને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં અવારનવાર આવા વાવાઝોડાની જે અસર છે તે વર્તાતી હોય છે. ત્યારે કચ્છ માટે આગામી 5 કલાક અતિ ભારે એક સાથે 3 આફતનો સામનો આ કચ્છવાસીઓ કરી રહ્યા છે. વાવાઝોડાએ રફતાર પકડી છે. ખાસ કરીને બિપોરજોય ચક્રવાતનું રેડ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે. અલગ અલગ જે લોકો છે એનું અગાઉથી ખાસ જે સ્થળાંતર છે તે કરવામાં આવ્યું હતું. પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાતના દરિયાકાંઠે જ્યારે આ વાવાઝોડું ટકરાયું હોય ત્યારે ખાસ બીજી તરફ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનું જે પટાંગણ છે એમાં મહાકાય વૃક્ષ જમીન પરથી ઉખડી ગયું હતું. જખો બંદરથી 13 કિલોમીટર દૂર જખો ગામમાં હાલ સન્નાટો છવાઈ ગયો છે. એ સમગ્ર જે પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે કરી રહ્યા છે. જખૌમાં ખાસ કરીને વાત કરવામાં આવે, હજુ પવનની ઝડપ છે તે વધવાની છે, કારણ કે વાવાઝોડાની આંખનો ઘેરાવ છે તે 50 કિલોમીટર જેટલો વિશાળ છે અને 12 કિલોમીટરની ઝડપે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે. કારણ કે મધરાત સુધી લેન્ડફોલની જે પ્રક્રિયાઓ છે તે ચાલુ રહેશે. સાથે જ 5 થી 6 કલાક લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે ચાલુ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે પણ કરવામાં આવી છે. આંખ ટકરાશે ત્યારે 125 કિલોમીટર સુધી આ વાવાઝોડું આગળ વધશે. ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાનો છે, કારણ કે સમગ્ર જે સ્થિતિ છે એનું નિરીક્ષણ છે તે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે. ખાસ કરીને વાવાઝોડું છે તે ટકરાયું હોય ગુજરાતના દરિયાકાંઠા છે ત્યાં ખાસ કરીને એલર્ટ આપી દેવામાં અગાઉથી આવ્યું હતું. અને ખાસ કરીને મહત્વની જે બાબત કહી શકાય, દ્વારકામાં વરસાદ અને ભારે પવનની શરૂઆત છે તે થઈ ગઈ છે. અને ખાસ જે અનેક ઠેકાણે છાપરા ઉડ્યા, વૃક્ષો પણ ધરાશાયી થયા. ત્યારે મહત્વની જે બાબત કહી શકાય, ગુજરાત સરકાર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સમગ્ર સ્થિતિ છે એનું નિરીક્ષણ અને વોચ રાખી રહ્યા છે. કંટ્રોલ રૂમથી, ઇમરજન્સી જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી રાજ્યના મુખ્યમંત્રી સતત નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. વૃક્ષો ધરાશાયી થતા અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે. પરંતુ આગામી 5 થી 6 કલાક આ લેન્ડફોલની આખી જે પ્રક્રિયા છે તે શરૂ રહેવાની છે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરી છે. વરસાદી માહોલ તો અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળ્યો છે, પરંતુ સૌથી વધુ વરસાદ કચ્છમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં બિપોરજોયનું જે સંકટ છે, વાવાઝોડાની જ્યારે ટક્કર હોય ત્યારે અલગ અલગ લોકો છે એનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. એડવાન્સમાં 94,000થી વધુ લોકોનું જે સ્થળાંતર છે તે કરવામાં આવ્યું. પરંતુ ગુજરાતના કાંઠે વાવાઝોડા ટકરાવવાનું જે કાર્ય છે તે શરૂ થઈ ગયું છે. 5 કલાક સુધી આ લેન્ડફોલની જે આખી પ્રોસેસ છે તે શરૂ રહેશે. જબરજસ્ત પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. પવનની ગતિ અને વરસાદની તીવ્રતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાથી કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદને લીધે ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે વરસાદની તીવ્રતા અતિશય વધવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. કારણ કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને એ જ રીતે અત્યારે હાલ કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ જગ્યાની જો વાત કરવામાં આવે, કચ્છમાં ભયાવહ દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. લેન્ડફોલથી સમગ્ર ગુજરાતનું જે હવામાન છે તે બદલાયું છે અને પવનની તીવ્રતા વધતા દુર્ઘટનાઓ પણ વધી છે. વાવાઝોડાથી અનેક કાચા મકાનને પણ નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થયા છે અને રસ્તાઓ છે તે પણ બંધ થયા છે. અનેક ઠેકાણે મોબાઈલના ટાવરો પણ ધરાશાયી થયા છે. ખાસ કરીને મહત્વની જે બાબત કહી શકાય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર જે સ્થિતિ છે એનું નિરીક્ષણ કંટ્રોલ રૂમના માધ્યમથી કરી રહ્યા છે. 5 કલાક સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે અને વાવાઝોડું ટકરાતા જબરજસ્ત પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. અને પવનની ગતિ અને વરસાદની જે તીવ્રતા છે એમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં બિપોરજોયનું સંકટ. કચ્છના દરિયા કિનારે આ વાવાઝોડું જ્યારે ટકરાયું હોય ત્યારે 5 કલાક સુધી આ લેન્ડફોલની જે આખી જે પ્રોસેસ છે તે ચાલવાની હોય ત્યારે કચ્છમાં ભારે વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે. પવનની ગતિ તેજ થઈ રહી છે કારણ કે આ વાવાઝોડું છે તે 15 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. કારણ કે ભારે વરસાદ પડી રહ્યો છે, એક બાજુ પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી તરફ તમે જુઓ કે ભયાવહ દ્રશ્યો કચ્છના સામે આવ્યા છે. અલગ અલગ જગ્યાએ છાપરા ઉડી જવાની ઘટનાઓ સામે આવી, બીજી તરફ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. સાથે સાથે વીજ કરંટ લાગવાના અલગ અલગ જે બનાવો છે અલગ જિલ્લામાં સામે આવ્યા છે. પરંતુ લેન્ડફોલથી સમગ્ર ગુજરાતનું જે વાતાવરણ છે તે અચાનક બદલાયું છે. પરંતુ પવનની જે તીવ્રતા છે એ વધતા દુર્ઘટનાઓ પણ વધી ગઈ છે. ખાસ કરીને વાત કરીએ કચ્છની, કચ્છવાસીઓ આમ તો મુસીબતનો સામનો કરવા માટે પહેલાથી તત્પર હોય છે, પરંતુ ખાસ કરીને આ વખતની જો વાત કરવામાં આવે તો કચ્છવાસીઓ એક સાથે 3 મુસીબતનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્રીજી તરફ આ જે ખાસ વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડું 15 કિલોમીટરની રફતાર એટલે કે ઝડપે આગળ વધી રહ્યો છે. એટલે કે એની અસર છે તે કચ્છમાં તો જોવા મળી રહી છે. પરંતુ ખાસ હવામાન શાસ્ત્રીએ એવી આગાહી વ્યક્ત કરી હતી કે 500 કિલોમીટરનો જે વિસ્તાર હશે ત્યાં પણ થોડાક અંશે નહીં પરંતુ સુસમાટા ભર્યા જે પવનો છે તે પણ ફૂંકાશે. અને ખાસ અત્યારની જો વાત કરવામાં આવે તો 5 કલાક સુધી આ લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે ચાલુ રહેશે.
તેવું પણ જણાવવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતના કાંઠે વાવાઝોડા ટકરાવવાનું શરૂ થઈ ગયું છે અને 5 કલાક સુધી લેન્ડફોલની આ પ્રક્રિયા છે તે પણ શરૂ રહેશે. હવામાન વિભાગ દ્વારા એવી માહિતીઓ છે તે સામે આવી રહી છે. જખોમાં આ વાવાઝોડું ટકરાયું છે, લેન્ડફોલ સાથે તબાહી મચાવી દીધી અને તબાહીના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા. કચ્છ સૌરાષ્ટ્ર માટે 5 કલાક અતિ ભારે પણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે અલગ અલગ જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા. બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલમાં જખો પોર્ટથી 50 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના કચ્છ અને અનેક જિલ્લાઓ છે એમાં અતિ ગંભીર અસર પહોંચાડી રહ્યું છે. અનેક સ્થળો પર વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થવાની ઘટના, તો ક્યાંક પેટ્રોલ પંપના છાપરા ઉડવા લાગ્યા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો મકાનને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે. અદાણી ઓફિસના છાપરા ઉડ્યા. જેતલસર જંકશનમાં ભારે પવનને લઈને વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા. આ વૃક્ષ મકાન પર પડતા મકાનની દિવાલને ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ વીજળીના પોલ પણ પડી ગયા છે. છાપરા અને હોર્ડિંગ્સ પણ અસંખ્ય જગ્યાએ પડ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. મહત્વના સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે અલગ અલગ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છવાસીઓ 3 પરિસ્થિતિનો સામનો, મુસીબતનો સામનો કરી રહ્યા છે. એક તરફ સુસમાટા ભર્યો પવન છે, બીજી તરફ જો વાત કરવામાં આવે તો લેન્ડફોલની આખી પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. 5 કલાક સુધી આખી પ્રોસેસ ચાલશે. ખાસ કરીને મહત્વની બાબત એ છે કે વરસાદી માહોલ સમગ્ર કચ્છમાં જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છવાસીઓ છે તે આ મુસીબતનો સામનો અત્યારે હાલ કરી રહ્યા છે. અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે વેરાવળથી અમારા સંવાદદાતા મિતેશ પરમાર જોડાયા છે. મિતેશ, વેરાવળમાં કેવા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે? ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે 5 થી 6 કલાક સુધી ચાલશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ વાવાઝોડાની આંખનો જે તારો છે દરિયાકાંઠે ખાસ ટકરાવ છે. 125 કિલોમીટર સુધીની ઝડપ છે તે આગળ વધી રહી છે. કચ્છવાસીઓની જો વાત કરીએ તો કચ્છવાસીઓ છે એ મુસીબતનો સામનો કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે, તૈયાર રહેતા હોય છે. એક તરફ વાવાઝોડાનું સંકટ હતું, બીજી તરફ વરસાદી માહોલ, અને ખાસ કરીને જો વાત કરવામાં આવે જે પ્રમાણે આખું વાવાઝોડું છે તે 125 કિલોમીટરની રફતારે જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે કચ્છમાં અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા વેરાવળથી જોડાયા છે ફોન લાઈન પર મિતેશ પરમાર. મિતેશ, વેરાવળમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે હાલ? જી વિવેક, ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ ભારે પવનની ગતિ પણ તેજ જોવા મળી હતી. ત્યારે 50 કિલોમીટરથી વધારે પવન ફૂંકાયો હતો અને દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. ત્યારે વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા, ધામરેજ, મૂળ દ્વારકા સહિતના જે બંદરો છે તેમાં પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો. મૂળ દ્વારકાના દરિયા કિનારે લોકો ભારે ચિંતામાં જોવા મળ્યા હતા. તે 4 દિવસથી લોકો પોતાની નિંદ્રામાં પણ નહોતા, કારણ કે ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકી શકે છે. અને મૂળ દ્વારકામાં 6 જેટલા મકાનો પણ ધરાશાયી થયા હતા. ત્યારે તેઓ હજુ પણ જો વાવાઝોડાની અસરગ્રસ્ત થાય તો વધારે મકાનો પડવાની શક્યતા પણ હતી. તેને પગલે તેઓ હજુ પણ ચિંતાતુર હતા. ત્યારે વેરાવળની વાત કરવામાં આવે તો વેરાવળ સહિતના જે ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરો છે તેમાં 3 નંબરનું સિગ્નલ હજુ પણ યથાવત રાખવામાં આવ્યું હતું. ત્યારે વાત કરવામાં આવે તો 6 વાગ્યા પછીની વાત કરીએ તો વાતાવરણમાં થોડોક પલટો આવ્યો હતો. વાતાવરણમાં જે પવનની ગતિ હતી તે થોડી ધીમી પડી હતી અને ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઓછો પડી રહ્યો હોય તેવા પણ સમાચાર મળી રહ્યા હતા. જી આપવા માટે તો સમગ્ર પરિસ્થિતિનો ચિતાર અમારા સંવાદદાતા મિતેશ પરમારે જણાવ્યું એ પ્રમાણે કે વરસાદી માહોલ હોય કે પછી તબાહીના દ્રશ્યો છે તે અલગ અલગ જગ્યાથી સામે પણ આવ્યા હતા.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.